નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો નવા વરસાદના રાઉન્ડને લઈને થઈ જતો તૈયાર। ભારે વરસાદને લઈને મોટી આગાહી આપી દેવામાં આવી છે। જ્યાં મિત્રો વાત કરીએ તો 26 થી લઈને 30 જૂન વચ્ચે વરસાદનો ત્રીજો નવો રાઉન્ડ આવી શકે, જેને લઈને મિત્રો મોટી આગાહી આપી દેવામાં આવી છે। અને ખાસ કરીને જે સુરતમાં ભારે વરસાદ પડ્યો ત્યારબાદ હવામાન વિભાગ દ્વારા સૂચના પણ આપવામાં આવી હતી કે જો કામ ના હોય તો કામ વગર ઘરની બહાર નીકળવું નહીં। તેની સાથે મિત્રો અત્યારે વાત કરીએ તો હવામાન વિભાગે આપેલી આગાહી અનુસાર ખાસ કરીને 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ જે છે તે પવન ફૂંકાઈ શકે આવનારા દિવસોની અંદર, જેને લઈને મિત્રો ભારે પવન સાથે વરસાદને કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। 18 જૂન સુધી કડક ચેતવણી આપવામાં આવી છે। તો બીજી તરફ મિત્રો ભારે વરસાદ અને પવનોના કારણે દરિયામાં કરંટ જોવા મળતો હોય છે, જેથી સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના છે। અને સંપૂર્ણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પણ આવી શકે। નિષ્ણાંત અંબાલાલે તો મિત્રો એવી પણ ખતરનાક આગાહી કરી છે કે આજે અંતિમ 5 થી 6 દિવસ છે જૂન મહિનાના, તેની અંદર જે છે તે ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિઓ પણ બની શકે। મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને યુદ્ધ મિત્રો ફરી એકવાર શરૂ થયું। ટ્રમ્પે આપી મોટી ચેતવણી। જ્યાં મિત્રો વિશ્વભરની અંદર જે યુદ્ધો ચાલી રહ્યા છે તેની અંદર યુદ્ધ વિરામનો નિર્ણય ગઈકાલના રોજ લેવામાં આવ્યો હતો। ખાસ કરીને ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે બંધ થઈ ગયું છે। તેના વળતે જ દિવસે એટલે કે મિત્રો ખાસ કરીને આજે મોટો ફેસલો લેવામાં આવ્યો છે। ફરી એકવાર ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે। મધ્યસ્થી કરીને મિત્રો યુદ્ધ વિરામની જાહેરાત તો કરવામાં આવી હતી, પરંતુ બીજી તરફ જે છે તે ખાસ કરીને બીજા મિત્રો હવાઈ હુમલાઓ આ બંને દેશો તરફથી કરવામાં આવ્યા છે। આ હુમલાને લઈને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ મિત્રો આંચકા રૂપ હતો, કારણ કે તેમણે મિત્રો યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી। જોકે મિત્રો ટ્રમ્પના દાવા વચ્ચે એક દેશે બીજા દેશ ઉપર મિસાઇલ મારો કરીને સીઝ ફાયરની 80-83 કરી નાખી છે, એટલે કે જે યુદ્ધ વિરામનો નિર્ણય લીધો હતો તેની મિત્રો પથારી ફેરવી નાખી છે। અને ડોનાલ્ડ ટ્રમ્પની વાત મિત્રો અહીંયા ખોટી સાબિત થઈ છે। બંને દેશો વચ્ચે યુદ્ધ હજુ પણ કાયમી છે અને આ યુદ્ધની અસર મિત્રો વિશ્વભરના દેશોની અંદર જોવા મળી રહેશે, ભારતની અંદર પણ જોવા મળી રહેશે, કારણ કે ઈરાન મિત્રો એક એવો દેશ છે કે જે ઈંધણની અને ખાસ કરીને મિત્રો આયાત માટેનો અને ઓઇલ એટલે કે તેલના કાચા તેલના આયાત માટેનો મુખ્ય દેશ છે। તેની વચ્ચે મિત્રો ખાસ કરીને તેની અસરો આ યુદ્ધની અસરોની અંદર ભારતની અંદર મુખ્ય અસર એ જોવા મળશે કે બેરોજગારી, મોંઘવારીમાં વધારો થશે, મંદીમાં વધારો થશે અને બીજી તરફ મિત્રો જે છે તે ખાસ કરીને ગેસ, પેટ્રોલ અને ઈંધણના મિત્રો જે છે તે ભાવ વધશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ગુજરાતના ગામડાઓ સ્માર્ટ બનશે। મોટો નિર્ણય ગામડાઓને આપવામાં આવી મોટી ખુશખબર। જ્યાં મિત્રો જણાવી દીધું ગુજરાતના ગામડાઓ જે છે તે શહેરની દ્રષ્ટિએ અત્યારે જે છે તે એટલા બધા સ્માર્ટ નથી, પરંતુ હવે બનાવવામાં આવશે। ગુજરાતના દરેક ગામડાને મિત્રો હવે જે છે તે મળશે હાઈ સ્પીડ એટલે કે સારી સ્પીડ વાળું ઇન્ટરનેટ। ખાસ કરીને ફેઝ 2 ની અંદર મિત્રો 8000 થી વધારે ગ્રામ પંચાયત આવરી લેવામાં આવશે, એટલે કે 8000 થી વધારે ગામડાઓને બીજા તબક્કામાં આવરી લેવામાં આવશે અને ત્રીજા તબક્કાની અંદર 14000 જેટલા ગામડાઓને અને 3895 ગામોને ડિજિટલ કનેક્ટિવિટી આપવામાં આવશે। એટલે કે ગામડાની અંદર જે ઇન્ટરનેટની સ્પીડ મિત્રો એટલી બધી આવતી નથી અથવા અમુક ગામડામાં તો ઇન્ટરનેટ જ ચાલતું નથી, તો આ બધા જ ગામડાઓને સ્માર્ટ બનાવીને નેટની સુવિધા આપવામાં આવશે। ખાસ કરીને ગુજરાતના 95% નેટવર્ક અપટાઈમ સાથે દેશમાં પ્રથમ અત્યારે ગુજરાત આવી રહ્યું છે, કારણ કે ગુજરાતના ગામડાઓમાં સારા લેવલના ઇન્ટરનેટ આપવામાં આવશે। આની પાછળ મિત્રો સરકારનો મુખ્ય હેતુ એ છે કે ખાસ કરીને ઇન્ટરનેટનો ઉપયોગ અત્યારે કરીને ટેકનોલોજીના માધ્યમથી અને અત્યારે જે પ્રકારે પરિસ્થિતિઓ અને ટેકનોલોજી આગળ વધી રહી છે તે દરેકે દરેક ગામડાઓ સુધી પણ પહોંચે અને ગામડાના બાળકો પણ મિત્રો આનાથી વંચિત ના રહી જાય, અત્યારના આધુનિક યુગથી વંચિત ના રહી જાય, તેટલા માટે હવે ગુજરાતના ગામડાઓમાં પણ ઇન્ટરનેટની સુવિધા આપીને સ્માર્ટ બનાવવામાં આવશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો જાણો ખેડૂતોની આવક ગુજરાતમાં કેટલી છે। મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો। મિત્રો ખેડૂતોની આવક જે છે તે બમણી કરવાની વાતો વચ્ચે જે છે તે વાસ્તવિકતા બિલકુલ અલગ છે, કારણ કે મિત્રો ગુજરાતમાં જે છે તે ખેડૂતો કેટલું કમાય છે દર મહિને અને બીજા રાજ્યમાં કેટલું કમાય છે તેનો એક મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। ખાસ કરીને મિત્રો આ જાણીને તમે ચોંકી જશો, કારણ કે ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક માત્ર ને માત્ર આ આંકડાઓ અનુસાર અને મિત્રો જે સર્વે થયો તે અનુસાર માત્ર ને માત્ર 12600 રૂપિયા ગણવામાં આવી છે।
એટલે કે ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક માત્ર ને માત્ર 12,000 છે. આ મિત્રો જે છે તે સર્વેમાં આંકડા સામે આવ્યા અને હવે મિત્રો તમે જ વિચાર કરો કે માત્ર ને માત્ર આટલા ઓછા રૂપિયાની અંદર એટલે કે મહિનાની અંદર મિત્રો જે આ 12,600 રૂપિયા છે તેની અંદર ખેડૂતો પોતાના બાળકોની શિક્ષણોની ફી ભરે કે મિત્રો ખેતીની અંદર જે બિયારણ અથવા દવાઓની રાસાયણિક દવાઓની મિત્રો જે કંઈ ખર્ચ હોય છે તે પૂર્ણ કરે કે પછી મિત્રો જો ઘરનો કોઈ પ્રસંગ આવવાનો હોય તો 12,000 રૂપિયામાં બધી વસ્તુ કેવી રીતના મેનેજ કરવી તેને લઈને ખેડૂતો દુઃખી થાય છે અને ત્યારબાદ મિત્રો લોનનો સહારો જે છે તે ખેડૂતો લેતા હોય છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને શા માટે લોકો અત્યારના લોનમાં ફસાઈ રહ્યા છે. મોટો સર્વે, મોટો નિર્ણય હાથ ધરવામાં આવ્યો. મિત્રો બદલાયેલા સમયમાં અત્યારે ભારતની અંદર જે છે તે લોકોની લાઈફસ્ટાઈલમાં પણ બદલાવ આવી રહ્યો છે. જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ મિત્રો લોકો જે છે તે ખાસ કરીને પોતાનો લાઈફસ્ટાઈલ એટલે કે જીવવાની જીવનશૈલીમાં બદલાવો લઈ રહ્યા છે. ખાસ કરીને અત્યારે મિત્રો મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકોને પણ અમીરો જેવી લાઈફ એટલે કે જીવનશૈલી જીવવા માંગતા હોય છે. તેને લઈને જ્યારે મિત્રો આ લોકોની મિત્રો યોગ્ય માપદંડ મિત્રો સામે મેચ ના થાય, એટલે કે આવક જે છે તે ઓછી હોય તો પોતાના શોખ પૂર્ણ કરવા માટે અથવા સપના પૂરા કરવા માટે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો લોનનો સહારો લેતા હોય છે. અને મિત્રો અત્યારે સ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે લોન મિત્રો જે છે તે લોકો મામૂલી નાનું એવું કોઈ ફર્નિચર લેવું હોય એટલે કે ઘરનો કોઈ સામાન લેવો હોય તો તેની ઉપર પણ મિત્રો અત્યારે લોન મળવા પાત્ર થઈ જાય છે અને લોકો લોન લેવા માટે પણ સહેમત થઈ જાય છે. અને ત્યારબાદ મિત્રો જ્યારે આ લોનના હપ્તા જે છે ચૂકવવામાં મુશ્કેલી આવે ત્યારે લોકો પોતાના બાળકોને પણ શિક્ષણમાંથી ઉઠાડીને કામે લગાડી દેતા હોય છે. આટલી મિત્રો ખરાબ પરિસ્થિતિ જે છે તે લોકોમાં અત્યારે લોનને લઈને આવી રહી છે, કારણ કે લોકો જે છે તે લોન મિત્રો નાની નાની મામૂલી વસ્તુઓ પર લઈ રહ્યા છે, જેને કારણે લોકો જે છે તે લોકોમાં લોનમાં ફસાઈ રહ્યા છે. અને પહેલી લોન મિત્રો ચૂકવવા માટે જ્યારે પૈસા ના હોય ત્યારે લોકો બીજી લોન પણ લઈ રહ્યા છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો ખાસ કરીને સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવે છે. તેમાંથી લોકોની સૌથી લોકપ્રિય યોજના કઈ છે, જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો સરકાર લાખો કરોડો રૂપિયાની સહાય જે છે તે લોકોની યોજનાના માધ્યમથી આપે છે સહાય રૂપે. તેની વચ્ચે એક સૌથી મોટી યોજના છે કે જે દરેક લોકોને તેનો લાભ મળી રહ્યો છે અને સૌથી લોકોની એકદમ પ્રિય યોજના છે. આ યોજના કઈ છે તેના વિશે મિત્રો વાત કરીએ તો ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, પરંતુ તાજેતરના એક સંકલ્પ અભિયાનમાં એક વાત મિત્રો બહાર આવી છે કે પીએમ કિસાન યોજના દેશના ખેડૂતો માટે સૌથી લાભદાયી યોજના સાબિત થઈ છે. ICAR દ્વારા મિત્રો આયોજિત લેબ ટુ લેન્ડની અંદર મિત્રો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં 29 મે થી 12 જૂન સુધી ખેડૂત ખેતરોમાં કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું કે દેશના મિત્રો ખાસ કરીને વાત કરીએ તો લગભગ 61% જેટલા ખેડૂતો પીએમ કિસાન યોજના પરથી લાભ મેળવી રહ્યા છે. એટલે કે અહીંયા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પીએમ કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો હપ્તો મળે છે તે સૌથી લોકોની સૌથી લોકપ્રિય યોજના છે. બીજા નંબર પર મિત્રો ઘણા બધા ખેડૂતો એવા પણ છે કે જે આ યોજનાનો ખાસ કરીને યોજના વિરુદ્ધ કરે છે, કારણ કે આ યોજનાની અંદર માત્ર 2,000 રૂપિયા આપવામાં આવે છે. તો ઘણા બધા ખેડૂતોનો એવો વર્ગ છે જે ખાસ કરીને એવું પણ વિચારે છે કે આ 2,000 રૂપિયાના હપ્તાથી મિત્રો જે છે તે કોઈ મોટી મદદ મળતી નથી. આની જગ્યાએ હપ્તાની અંદર વધારો કરે તો આ યોજના જે છે તે ખેડૂતો માટે વધુ ફાયદાકારક થશે. તો આ મુદ્દે મિત્રો તમારું શું માનવું છે જરૂર કોમેન્ટમાં લખજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ઈ-કેવાયસી ના નામે મોટી છેતરપિંડીઓ થઈ રહી છે, તો ખાસ બચીને રહેજો. મિત્રો તમે જોયું હશે કે છેલ્લા કેટલાક વર્ષોથી જે છે તે ઈ-કેવાયસી વધારે કરવાનું વધી ગયું છે. એમાં ગેસ સિલિન્ડરના કનેક્શનમાં ઈ-કેવાયસી થઈને રેશન કાર્ડનું ઈ-કેવાયસી થી લઈને બેંકના કોઈ પણ ઈ-કેવાયસી. તો આ જ્યારે મિત્રો તમે ઈ-કેવાયસી કરવા જાવશો તો દરેક વસ્તુમાં જે ઈ-કેવાયસી છે તેના નામે લોકો જે છે તે છેતરપિંડી પણ મચાવી રહ્યા છે. કેટલાક મિત્રો જે કરગઠિયાઓ છે તે આ નવી પદ્ધતિ લઈને આવ્યા છે, જેમાં ખાસ કરીને મિત્રો જે છે તે ઈ-કેવાયસી ના નામે તમારી પાસેથી ઓટીપી માંગી લેવામાં આવે છે. એટલે કે તમને મેસેજ કરીને એવું કહેવામાં આવે છે કે તમારા બેંક ખાતાની અંદર કોઈ પણ ઈ-કેવાયસી કરવું છે અને એના બહાને મિત્રો તમારી પાસેથી ઓટીપી એટલે કે મેસેજના અંદર જે આંકડા આવે છે તે કઢાવી લેવામાં આવે છે. અને તમે મિત્રો આ અંગે જો છેતરાઈ જાવશો અને ઓટીપી આપી દોશો તો તમારી સાથે મોટી છેતરપિંડી થઈ શકે અને તમારા બેંક એકાઉન્ટની સાથે પણ મોટું જોખમ આવી શકે. તો ખાસ કરીને આ પ્રકારના ઈ-કેવાયસીના છેતરપિંડીમાં ફસાવું નહીં. કોઈ પણ પ્રકારની મિત્રો આ વાતચીત હોય કે કોઈ પણ ઈ-કેવાયસીનો મુદ્દો હોય તો મિત્રો તે તમારે જાતે પતાવી લેવી. કોઈ પણ વ્યક્તિને જે છે તે મિત્રો જનરલી જાણ્યા વગર જે છે તે ઓટીપી શેર ના કરવા, જેથી આ પ્રકારની છેતરપિંડીથી બચી શકાય. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ઓછી આવક ધરાવનારા લોકોને મળશે મોટો લાભ. જ્યાં મિત્રો ગુજરાતની અંદર ઓછી આવક ધરાવનારા અથવા મધ્યમ
છે તેના માટે સરકારે માનવ કલ્યાણ યોજનાનો ઉદ્દેશ્ય જે છે તે બહાર પાડ્યો છે. આ યોજનાની અંદર મિત્રો ખાસ કરીને એવા લોકો કે જે પોતાની આવક ધરાવતા નથી અથવા સ્વરોજગાર શોધી રહ્યા છે તેવા લોકોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને ટેકો આપવામાં આવે છે. આ યોજના ખાસ કરીને મિત્રો ગરીબ અને પછાત જાતિના સમુદાયોના કલ્યાણ માટે બનાવવામાં આવી છે. તે વિવિધ ઓછી આવકવાળા કામદારોની અંદર ખૂબ જ વધારે મિત્રો ફાયદાકારક યોજના છે. આ યોજનામાં મિત્રો લાભાર્થીઓને 28 વિવિધ પ્રકારના કામ કરતા લોકોનો સમાવેશ થાય છે. એટલે કે જુદા જુદા જે કાર્યો સાથે કામો સાથે સંકળાયેલા લોકો છે, જેમ કે શાકભાજી વેચનારથી લઈને સુથાર, ધોબી, મોચી અને આવા 28 પ્રકારના જુદા જુદા કામો કરતા લોકો આ યોજનાનો લાભ લઈ શકે. તેનો ઉદ્દેશ્ય મિત્રો એ છે કે વ્યક્તિઓને તેમની આજીવિકા સુધારવા માટે સરકાર જે છે તે માનવ કલ્યાણ યોજના અંતર્ગત આવા મિત્રો મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને જે છે તે ખાસ કરીને 15 થી 20 હજાર રૂપિયાની સહાય આપી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખાસ કરીને સરકારે જાહેર કરી કરોડો રૂપિયાની મોટી ભેટ. જ્યાં મિત્રો ખાસ કરીને 724 કરોડ રૂપિયાની સહાય જે છે તે સરકાર તરફથી પહોંચાડવામાં આવી છે. આ સહાય મિત્રો વિદ્યાર્થીઓના બેંક ખાતાઓમાં સીધી જમા કરવામાં આવી છે. કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો સરકાર જે છે તે નમો લક્ષ્મી, નમો સરસ્વતી, વિજ્ઞાન અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ જેવી યોજનાઓ ચલાવે છે. આ યોજનાની અંદર સરકાર જે છે તે મિત્રો વિદ્યાર્થીઓ કે જે ભણી ના શકતા હોય તેમને મિત્રો જે છે તે સહાય આપે છે. એટલે કે ખાસ કરીને નમો લક્ષ્મી યોજના અંતર્ગત સરકાર જે છે તે ધોરણ 9 થી લઈને 12 અભ્યાસ કરતી દીકરીઓને 50,000 રૂપિયાની સહાય પોતાનું શિક્ષણ પૂરું કરવા માટે અને ફી ભરવા માટે આપે છે. કારણ કે ઘણા બધા લોકો જે છે તે દીકરીઓને ભણાવતા નથી, તો એવો પણ મિત્રો હવે ભણાવી શકે તે માટે સરકાર નમો લક્ષ્મી યોજના અંતર્ગત 50,000 રૂપિયાની ભેટ આપે છે ધોરણ 9 થી લઈને 12 ભણતી દીકરીઓને. તેની સાથે નમો સરસ્વતી વિજ્ઞાન યોજના અંતર્ગત જે પણ લોકોને સાયન્સ એટલે કે વિજ્ઞાન ક્ષેત્રે પોતાનું ભવિષ્ય બનાવવું હોય અને તેમની પાસે જો પૈસા ના હોય ભણવા માટે, તો તેવા વિદ્યાર્થીઓને જે છે તે સરકાર એમાં પણ મિત્રો સહાય જે છે તે પૈસા રૂપે આપે છે. અને તેને લઈને મિત્રો આ બધી યોજનાઓના પૈસા જે છે તે સરકાર તરફથી સબસિડી રૂપે જાહેર કરવામાં આવ્યા, જેમાં 724 કરોડ રૂપિયા સીધા વિદ્યાર્થીઓના ખાતામાં જે છે તે જમા કરવામાં આવ્યા. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને 1 જુલાઈ 2025 એટલે કે આગામી 1 તારીખથી નહીં મળે પેટ્રોલ ડીઝલ. મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં મિત્રો જણાવી દઈએ તો વધતા જતા પ્રદૂષણને જોઈને ખાસ કરીને સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે વાહન ચાલકો માટે એક નવો કડક નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે, જે 1 જુલાઈથી લાગુ થશે. એટલે કે મિત્રો શું આ જે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ તો આગામી 1 તારીખથી જે છે તે ખાસ કરીને 10 વર્ષ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ઉપર મિત્રો પ્રતિબંધ લગાવવામાં આવશે. હવે આવા જે વાહનો હશે તે પેટ્રોલ પુરાવા જશે તો પેટ્રોલ પંપ ઉપર મિત્રો આવા વાહનોને પેટ્રોલ ડીઝલ આપવામાં નહીં આવે. જો તમારું વાહન પણ મિત્રો ડીઝલનું હોય તો તમારું 10 વર્ષ જૂનું વાહન હોય તો ડીઝલ મળશે નહીં. 15 વર્ષ જૂનું જો પેટ્રોલનું વાહન તમારું હોય તો તમને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પણ મળશે નહીં. કારણ કે વધતા જતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે નિર્ણય લીધો છે. જ્યાં મિત્રો આ સમાચાર ખૂબ જ અત્યારે વધારે ગતિથી વાયરલ થઈ રહ્યા છે, તેનાથી ગુજરાતના લોકોમાં પણ મિત્રો ડરનો માહોલ છે. કારણ કે ઘણા બધા ગુજરાતીઓ વિચારી રહ્યા છે કે ગુજરાતમાં પણ આ નિર્ણય લાગુ કરવામાં આવશે. તો મિત્રો જણાવી દઈએ કે આ માત્ર ને માત્ર દિલ્હી સરકારે લાગુ કર્યો છે. ત્યાં પ્રદૂષણ વધી રહ્યું છે, તેના કારણે ગુજરાતમાં જે છે તે તમારા વાહન 10 થી 15 વર્ષ જૂના હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. આ નિયમ માત્ર દિલ્હી માટેનો રહ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને સરકાર આપશે 1 લાખ રૂપિયાની ભેટ. મોટા સમાચાર. ગુજરાતના ખેડૂતોને મિત્રો મદદ કરવા માટે સરકાર ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. તેની વચ્ચે આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ચલાવવામાં આવે છે. અને આ અંતર્ગત મિત્રો ખેડૂતોને તેમના ખેતરોમાં અનાજ ગોડાઉન બનાવવા માટે અથવા પોતાનો પાકનો મિત્રો સંગ્રહ કરવા માટે જે ગોડાઉન બનાવવા માટે સરકાર સહાય આપે છે. આ માટે મિત્રો સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. અગાઉ મિત્રો કુલ ખર્ચના 50% અથવા 75,000 સબસિડી તરીકે આપવામાં આવતા હતા, તેને હવે સરકારે સબસિડી વધારી દીધી છે અને હવે 1 લાખ રૂપિયા સબસિડી કરવામાં આવી છે. એટલે કે જે પણ ખેડૂતોને પોતાના ખેતરની અંદર એક ગોડાઉન ટાઈપનું મિત્રો પાક સંગ્રહ કરવા માટે સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન બનાવવું હોય તો તેના માટે સરકાર 1 લાખ રૂપિયા આપશે. ખેડૂતો ફોર્મ ભરીને અરજી કરી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને વીજળી કાપને લઈને મોટી જાહેરાત કરવામાં આવી. ગુજરાતમાં ભારે વરસાદોને લઈને સમગ્ર રાજ્યમાં વીજળી કાપને લઈને નાગરિકોને સૂચના. સામાન્ય રીતે મિત્રો વીજળીની કંપનીઓ જે છે તેની સામે લોકો પસ્તાળ પાડતા હોય છે. કારણ કે જ્યારે વીજળી જાય છે ત્યારે લોકો હેરાન પરેશાન થતા હોય છે. કારણ કે વીજળીના ધાંધિયા મિત્રો મોટા ભાગે ચોમાસાની અંદર હોય જ છે. ત્યારે ખાસ કરીને મિત્રો ચોમાસાની સિઝનમાં તો વારંવાર જે વીજળી જાય છે, પાવર કટ થાય છે, તેને લઈને સરકારે મોટો નિર્ણય. આ વખતે મિત્રો જે પશ્ચિમ ગુજરાત
વીજ કંપની લિમિટેડ એટલે કે PGVCL અને સૌરાષ્ટ્ર, રાજકોટ, કચ્છના 12 જિલ્લાઓના 61 લાખ ગ્રાહકોને રાહત થાય તેવી સૂચના. તો બીજી તરફ PGVCL મોટો નિર્ણય લીધો અને કહ્યું કે મિત્રો ચોમાસામાં જે પાવર કટ થશે તો કોઈ પણ લોકોએ ટેન્શન લેવાની જરૂરિયાત નથી, કારણ કે પાવર જશે તેની અંદર 1 કલાકની અંદર જે છે તે પૂરતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવશે. એટલે કે મિત્રો અત્યારે ચોમાસું જે ચાલી રહ્યું છે તેને લઈને જે પાવર કટ અત્યારે વારંવાર જોવા મળી રહ્યા છે, તો મિત્રો જો તમારા પણ વિસ્તારોની અંદર આ પાવર કટ થાય છે તો ટેન્શન લેવાની જરૂરિયાત રહેશે નહીં, કારણ કે વીજળી જે મિત્રો અત્યારે પાણી ભરાતા હોય છે અને વરસાદો આવતા હોય છે તેની સમસ્યાને કારણે મિત્રો અત્યારે વીજળી કટ થતી હોય છે, પરંતુ તેનાથી મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી. વીજળીની અંદર જે પણ મિત્રો કામ કરતા કર્મચારીઓ છે મિત્રો PGVCL ના, તે 1 કલાકની અંદર જ બધી સમસ્યાનું સોલ્યુશન કરીને તમને જે છે તે વીજળી અથવા તો પાવર આપી દેશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો શું જૂના પાન કાર્ડો બંધ થશે? મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત કરીએ તો મિત્રો ખાસ કરીને જૂના પાન કાર્ડ જો તમારી પાસે પણ હોય તો આ સમાચાર ખાસ ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે સરકારે જે પાન કાર્ડ નવું બનાવવાનું રિલીઝ કરી વાત, ત્યારબાદ ઘણા બધા લોકો જે છે તે મિત્રો ચિંતામાં છે કે જૂના પાન કાર્ડ હોય તો શું કરવું. તેની વચ્ચે મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ પાન કાર્ડનું આ નવું જે વર્ઝન એટલે કે જે નવા પાન કાર્ડો બનવાના છે તેનાથી જે છે તે જૂના પાન કાર્ડ ઉપર કોઈ મિત્રો ફેરફાર થશે નહીં, કારણ કે જૂના પાન કાર્ડને પણ મિત્રો અપડેટ કરાવવા માટે તમે નવા પાન કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ ફેરફાર થવાનો નથી. આ વાત મિત્રો ટૂંકમાં સિમ્પલ શબ્દોમાં તમને જણાવી આપું તો મિત્રો જે નવા પાન કાર્ડો છે તેનાથી તમારા પાન કાર્ડને લગતા દરેકે દરેક કામો ફટાફટ થઈ જશે, જેમ કે બેંકને લગતા, ટેક્સને લગતા, ઇન્કમ ટેક્સને લગતા. પરંતુ જે જૂનું પાન કાર્ડ છે તે બંધ થઈ જશે તેવો પણ મિત્રો મતલબ નથી. તેનાથી પણ તમે તમારા જે કામ છે પાન કાર્ડને લગતા તે કરી શકો છો. નવા પાન કાર્ડથી તે કામ ફાસ્ટ થઈ જશે, પરંતુ જૂના પાન કાર્ડનો ઉપયોગ પણ તમે કરી શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો હવે રોબોટ પણ ખેતરોમાં કામ કરશે. મોટા સમાચાર. જ્યાં મિત્રો AI અને ટેકનોલોજી અત્યારે ખૂબ જ વધી ગઈ રહી છે, તેને લઈને ઘણા બધા વિડીયો સામે આવી રહ્યા છે, તમે જોતા હશો, કારણ કે મિત્રો અત્યારે જે છે તે ટેકનોલોજીનો જમાનો વધ્યો છે, તેનાથી રોબોટો બનાવવામાં આવે છે અને આ રોબોટ હવે માણસના કામ કરતા જોવા મળ્યા છે. એને ભવિષ્ય માટે ખતરો પણ ગણવામાં આવ્યો છે, કારણ કે આ જે રોબોટ છે મિત્રો તે માણસોના કામ જો કરવા લાગશે તો માણસોની નોકરીઓ જોખમમાં આવી શકે, ભવિષ્યમાં લોકો બેરોજગાર થઈ શકે, કારણ કે એવા ઘણા બધા વિડીયો સામે આવી રહ્યા છે કે જે માણસ કરી શકે તે કામ રોબોટ કરતું જોવા મળ્યું છે, જેમાં કચરા પોતા કરવાથી લઈને રસોઈ બનાવવાથી લઈને ખેતરમાં કામ કરવું, કડિયા કામ કરવું, દરેક વસ્તુઓ મિત્રો જે છે તે ખાસ કરીને રોબોટ કરતો જોવા મળ્યો છે. અને ખાસ આ બાબતને ભવિષ્ય માટે મોટા લોકો પણ જે છે તે ખાસ કરીને ખતરો ગણાવી રહ્યા છે, કારણ કે જો ભવિષ્યમાં આ બધી વસ્તુઓ રોબોટથી થવા લાગશે તો માણસોની નોકરીના જોખમ વધશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને આવાસ યોજનાની અંદર લાભ લેતા પહેલા જાણી લેજો, મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે મિત્રો ઘર વિહોણા ગરીબોને ઘરનું મકાન આપવાના હેતુથી જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના જે છે તે ચલાવવામાં આવે છે, પરંતુ આ યોજનાની અંદર મિત્રો ઘણી બધી લોકો ભૂલ કરતા હોય છે, તે ભૂલ મિત્રો કરવાની નથી. તેને લઈને મોટા સમાચાર. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અને મહાનગરપાલિકા દ્વારા પણ પોતાના ખર્ચે મિત્રો આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આવાસ યોજના અંતર્ગત મિત્રો સરકાર જે છે તે એવા લોકો જેમને પોતાનું મકાન બનાવવું હોય તેમને સરકાર જે છે તે સહાય એટલે કે પૈસા પૂરા પાડે છે, 1,70,000 રૂપિયા. આ દરમિયાન મિત્રો આવાસ યોજનામાં જે છે તે આવાસ મેળવ્યા બાદ ઘણા બધા લોકો તેનો લાભ ઉઠાવે છે અને તેને ભાડે આપી દેશે, અથવા તો મિત્રો તેને કમાણીનું એક સાધન ગણી લેશે. પરંતુ આવા લોકો જે છે તેમની સામે આ બાબતે નવી નીતિ ઘડવામાં આવશે અને પગલાં લેવામાં આવી શકે. તો ખાસ કરીને આવા લોકોએ લાભ લેવો નહીં. જેમને ખરેખર પોતાનું મકાન બનાવવું હોય અને લાભ લેવો હોય તેવા લોકોએ જે છે તે આ યોજનાનો લાભ લેવો. મકાન બનાવીને ભાડે આપવાના મિત્રો જે છે તે ધંધા કરવા નહીં. તો ત્યાર પછીની મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી આપવાને લઈને મોટી જાહેરાત. વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની યોજના અંગે સરકારને પ્રશ્નો કર્યા હતા. તેમાં મોટો જવાબ આપતા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે મિત્રો ગુજરાતની અંદર જે છે તે 200 થી 300 યુનિટ બહાર બીજા રાજ્યોની જેમ મફત વીજળી આપવાની અત્યારે સરકારની કોઈ યોજના નથી. એટલે કે મિત્રો દિલ્હી અને અન્ય પણ મિત્રો જે બીજી જગ્યાએ છે આમ આદમી પાર્ટીની સરકાર મફત વીજળી આપતી હતી તે રીતના ગુજરાતમાં વીજળી મફત આપવામાં આવશે કે નહીં તેવી માંગ આમ આદમી પાર્ટીના નેતાએ કરી. ત્યારે મિત્રો જવાબમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે ગુજરાતની અંદર 200 થી 300 યુનિટ મફત વીજળી આપવાની અત્યારે સરકારની કોઈ સીધી મિત્રો યોજના નથી, પરંતુ સરકાર જે યોજના ચલાવે છે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના, તેનો લાભ લઈને તમે ગુજરાતમાં રહીને પણ 300 યુનિટ મફત વીજળી જે છે તે મેળવી શકો.
ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખાસ કરીને આ યોજના તમારું ભાગ્ય બદલશે, પ્રધાનમંત્રી મોદીજીની મોટી જાહેરાત. પ્રધાનમંત્રી મોદીએ મિત્રો ખાસ કરીને લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે મુદ્રા યોજનાએ મિત્રો ઘણા બધા લોકોને ભાગ્ય બદલી દીધા છે અને આ યોજના મિત્રો એવી છે કે જો તમે એનો લાભ લ્યો છો તો તમારા સપનાઓ પૂર્ણ કરતી મિત્રો આ યોજના છે અને નાના મોટા નહીં મોટા મોટા સપનાઓ પૂર્ણ થશે. જ્યાં મિત્રો તમને જણાવી દીધું તો પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે જણાવ્યું કે મુદ્રા યોજના એ યોજના છે કે જે ભારતીયોના ભાગ્ય બદલનારી યોજના છે, કારણ કે જેવા લોકો છે કે જેમણે કંઈ મોટું કરવું છે જીવનની અંદર અને ખાસ પોતાનો કંઈ નવો ધંધો બિઝનેસ શરૂ કરવો હોય પરંતુ તેમના પાસે પૈસા ના હોય, મૂડી ના હોય, તો તેવા લોકોને પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત જે છે મિત્રો ખાસ કરીને 10 થી લઈને 20 લાખ રૂપિયા સુધીની સહાય આપશે અને તેનાથી તમે તમારો બિઝનેસ શરૂ કરી શકો, ધંધો શરૂ કરી શકો. જેમાં અને આ યોજના મિત્રો એટલા માટે ભાગ્ય બદલનારી છે કારણ કે જો તમારો બિઝનેસ સેટ થઈ ચૂક્યો તો મિત્રો તમે તેનાથી વિચારી શકો કે ખાસ કરીને તમારું ભાગ્ય બદલી શકે, સપનાઓ તમારા સાકાર કરનારી આ યોજના છે તેવું મોદીજીએ જણાવ્યું. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વાત કરી લઈએ તો ખાસ કરીને અમિત શાહે કરી મોટી જાહેરાત, મોટા સમાચારો સામે આવી રહ્યા છે. જે મિત્રો વાત કરીએ તો અમિત શાહે જે છે તે ખેડૂતો માટે મોટી ખુશખબર આપી દીધી છે. સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ઘણા બધા લોકો જે છે તે અથવા ખેડૂતો જે છે તે ખાસ કરીને પાકના સારા ભાવો માટે માંગણી કરી રહ્યા હોય છે, તો તેવા લોકો માટે અમિત શાહે મોટી જાહેરાત આપી અને જણાવ્યું કે ભવિષ્યની અંદર સરકાર જે છે તે એવી યોજનાઓ અને એવી નીતિ લાવશે કે જેનાથી ખેડૂતો જે છે તે સીધા નાફેડ સુધી પહોંચી શકે અથવા તો ખેડૂતો જે છે તે પોતાનો પાક જે છે તે ડાયરેક્ટ લોકો સુધી પહોંચાડી શકે કે જેનાથી ખેડૂતોને પોષણક્ષમ સારા ભાવો મળે તેવી યોજનાઓ બનાવવામાં આવી શકે. તો મિત્રો ખેડૂતોએ જે છે તે ખાસ કરીને ખુશખબર ભર્યા સમાચાર ગણી શકાય, કારણ કે અમિત શાહે આની જાહેરાત કરી છે. ભવિષ્યમાં જો કોઈ આવી યોજનાઓ લાવવામાં આવશે તો ખેડૂતોને જે છે તે સારા ભાવો મળી રહેશે અને તેનાથી ખેડૂતોને જે છે તે મિત્રો આવકમાં પણ વધારો થઈ શકે.